મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં વરસાદી પાણીએ કહેર મચાવ્યો। પંચગંગા નદીમાં જળસ્તર વધતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। મહારાષ્ટ્ર પર મુશ્કેલી, કોલ્હાપુરમાં પૂરની સ્થિતિ, પંઢરપુર માથે ખતરો। મહારાષ્ટ્રમાં પુણે, મુંબઈ, થાણે અને રાયગઢ સહિતના ક્ષેત્રોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી વિવિધ દુર્ઘટનાઓમાં કુલ 15 લોકોના મોત થયા। પુણેના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા, જ્યારે કોલ્હાપુર જિલ્લામાં પંચગંગા નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે, જેના કારણે તેના કાંઠાના ઘણા ભાગો પાણી થઈ ગયા। એક તરફ સતત પંચગંગા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, તો બીજી બાજુ ઠેર ઠેર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારમાં એનડીઆરએફ દ્વારા બચાવની કામગીરી કરવામાં આવી। આંબેવાડી ચીખલી ગામમાંથી નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। બીજી બાજુ એનડીઆરએફની ટીમને પૂરના પાણી વચ્ચે તહેનાત રખાઈ છે, જેથી કોઈ પૂરના પાણી વચ્ચે ફસાયેલું હોય તો તેને બચાવી શકાય। આ ઉપરાંત પંઢરપુરમાં ચંદ્રભાગા નદીનું જળસ્તર વધ્યું। વીર ડેમમાંથી 64,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીના તટ વિસ્તારમાં નદીના પાણી ઘૂસવા લાગ્યા। બીજી બાજુ ભારે વરસાદને કારણે પાણી છોડવું પણ જરૂરી છે। હાલ પુણેમાં 24 કલાકમાં 114 મીમીથી વધુ વરસાદ ખાબકી ગયો, તો હાલ ભારે વરસાદને પગલે મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર, રત્નાગીરી, સિંધુદુર્ગ, સતારા અને સાંગલીમાં એસડીઆરએફની, જ્યારે રાજ્યના અન્ય 18 સ્થળો પર એનડીઆરએફની ટુકડીઓ તહેનાત કરાઈ। આ વળી રાયગઢ અને રત્નાગીરીમાં મુંબઈ યુનિવર્સિટીની કોલેજમાં પરીક્ષાઓ પણ સ્થગિત કરી દેવાઈ છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।